નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં બકરી ઈદના પર્વની ઉત્સાહભેર અને શ્રદ્ધાભેર ઉજવણી. ભરૂચના ઐતિહાસિક ઈદગાહના મેદાનમાં ઈદની નમાઝ અદા કરી ઈદની મુબારકબાદી પાઠવી. વાલિયાના સિંગલવાણ ગામે જમીન વિવાદી હિંસક વળાંક. ટોળાએ પોલીસ ટીમ પર કર્યો પથ્થરમારો. 4 પોલીસ કર્મીઓને ઈજા. સરકારી વાહનો સહિત અનેક ગાડીઓમાં નુકસાન. અધિક માસમાં ઓઝમાં મિની કુંભનો માહોલ. નર્મદા નદીના પાવન નિર્મા સ્નાનનો અનેરો મહિમા. ઓઝમાં અધિક માસમાં ભક્તિ, આસ્થા અને લોકજીવનનો અદ્ભુત ત્રિવેણી સંગમ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના આકર્ષણમાં મોટો વધારો. રાજ્ય સરકારે 1000 યુવાનોને પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડની મફત તાલીમ આપી રોજગારીની નવી તકો સર્જી. જંબુસરના વેડજમાં VECL પ્લાન્ટના પ્રદૂષણ સામે જનાક્રોશ. પ્રાંત અધિકારીને રજૂઆત. જંબુસરના ગજેરા ગામે ખાણ માફિયાઓ પર તંત્રનું ચાબુક. 40 લાખનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લામાં રાજકીય ભૂકંપ. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસને કહ્યું અલવિદા. ભાજપ બાદ હવે કોંગ્રેસથી મોહ ભંગ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં બકરી ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. ભરૂચ શહેર તથા જિલ્લામાં બકરી ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઈદના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ બકરી ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના વેજલપુર નજીક આવેલા ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારના સમયે ઈદ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી. जी स्टार्ट। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं हाफिज़ अबरार हुसैन नातिक हुसैन सुदनी वाला भरूच ईदगाह ट्रस्ट सेक्रेटरी आप भरूच की तमाम आवाम को भरूच ईदगाह ट्रस्ट प्रमुख लाल भाई शेख, फ़हीम भाई शेख, सलीम भाई अहमदाबादी, यूसुफ भाई वैद और जितने भी हमारे ज़िम्मेदारान हैं अब्दुल भाई कामटी पीरज़ादा साहब, तमाम की जानिब से दिल की गहराइयों से ईद की मुबारकबाद देते हैं और ईदगाह वक़फ़ ट्रस्ट की जानिब से भरूच के कलेक्टर साहब, DSP, DYSP साहब और तमाम आला अफसरान को भरूच ईदगाह की ट्रस्ट की जानिब से ईद की बहुत बहुत मुबारकबाद देते हैं और आज के इस दिन में यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे भरूच शहर को, हमारे सूबे गुजरात को, हमारे मुल्क हिंदुस्तान को शांति और अमन वाला देश बना रखे और हमारे मुल्क को तरक्की याफ्ताब मुल्कों में शामिल करे। यकजाई और भाईचारे का माहौल हमेशा कायम व दायम रहे, देश उन्नति करता रहे और हम सब आगे बढ़ते रहे। आज के इस दिन में हम ईदगाह ट्रस्ट की जानिब से यही दुआ करते हैं कि हर इंसान खुश रहे, शादो आबाद रहे। अल्लाह तबारक व ताला से यही दुआ है। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સિંગલવાણ ગામે જમીન મામલે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગામમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. મામલો શાંત પાડવા પહોંચેલી પોલીસ ટીમ પર જ ટોળાએ હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ સિંગલવાણ ગામ ખાતે એક જમીનને લઈ જમીનદાર પક્ષ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. બુધવારે આ મામલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું હતું. બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી જતા ગામમાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાની જાણ વાલિયા પોલીસ મથકને થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને વાલિયા પોલીસ મથકનો સ્ટાફ 2 સરકારી વાહનો તેમજ 4 ખાનગી વાહનોમાં ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવી મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ ટોળું વધુ ઉશ્કેરાઈ જતા અચાનક પોલીસ તેમજ સામે પક્ષ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા પથ્થરમારાને કારણે વિસ્તારમાં દોડધામ અને નાસભાગ મચી જવા પામી હતી. પોલીસ કર્મીઓએ પોતાનો બચાવ કરતા સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન 4 પોલીસ જવાનોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને પ્રાથમિક સારવાર અપાઈ હતી. પથ્થરમારાની ઘટનામાં જમીનદારની કાર ઉપરાંત પોલીસની સરકારી ગાડીઓ અને અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. કેટલીક ગાડીઓના કાચ તૂટી જવા સાથે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ગામમાં થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે પોલીસે જમીનદારની અરજીના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવમાં સામેલ તોફાની તત્વોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના ચક્રો ગતિમાન કરાયા છે. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. કરજણ તાલુકાના ઓઝ ગામનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ ખૂબ જ મોટું છે. અહીં સામાન્ય દિવસોમાં પણ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ હાલમાં અધિક જેઠ માસમાં અહીં મિની કુંભનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓઝ ગામ એ નર્મદા કિનારે આવેલું એક પ્રાચીન અને જાગૃત તીર્થ સ્થળ છે. પૌરાણિક માન્યતા અનુસાર અહીં નર્મદા તટે માર્કંડેશ્વર ઋષિએ તપ કર્યું હતું. અધિક માસમાં અહીં પવિત્ર સ્નાન અને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવી શ્રદ્ધા છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અધિક માસને ભગવાન પુરુષોત્તમનો માસ માનવામાં આવે છે. આ મહિનામાં કરેલા જપ, તપ, સ્નાન અને દાનનું ફળ સામાન્ય દિવસો કરતાં 100 ગણું મળે છે. અધિક જેઠના પ્રારંભ સાથે અહીં ધાર્મિક મેળો ભરાયો છે, જે 17મી જૂન સુધી ચાલુ રહેશે. અધિક જેઠ માસ ભારે ગરમીની ઋતુ હોવા છતાં ભક્તો નર્મદા મૈયાના શીતળ જળમાં સ્નાન કરવા અને ઓઝ કિનારે આવેલા ધાર્મિક સ્થાનોના દર્શન કરવા ઉમટી રહ્યા છે. અધિક જેઠ માસ દરમિયાન અહીં યોજાતો મેળો એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ એક ભક્તિ મેળો છે. ગુજરાતભરમાંથી અને ખાસ કરીને વડોદરા, ભરૂચ તથા નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ નર્મદા નદીમાં આસ્થાની ડૂબકી લગાવવા આવે છે. ગ્રામ પંચાયત દ્વારા અહીં સ્નાન, દર્શન તેમજ મનોરંજન તમામ સુવિધા ઊભી કરવામાં આવે છે. જમવા અને ફરાળની પણ સુંદર વ્યવસ્થા ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવે છે. મેળામાં સ્થાનિક વેપારીઓ, હાટડીઓ, રમકડા અને ખાણીપીણીના સ્ટોલ્સ ઊભા થાય છે, જે ગ્રામીણ અર્થતંત્ર અને લોક સંસ્કૃતિને જીવંત રાખે છે. કરજણ તાલુકાનું ઓઝ ગામ એ નર્મદાના દક્ષિણ તટે આવેલું હોવાથી પ્રકૃતિની દ્રષ્ટિએ પણ ખૂબ જ રળિયામણું છે. લોકવાયકા મુજબ નર્મદા કિનારે આવેલા દરેક કંકરને શંકર સમાન ગણવામાં આવે છે.
તેથી અધિક જેઠ માસમાં પવિત્ર ભૂમિ પર પગ મૂકવો એ પણ ધન્યતા સમાન ગણાય છે. ટૂંકમાં ઓઝ ગામમાં અધિક જેઠ માસનો મેળો એ ભક્તિ, આસ્થા અને લોકજીવનનો અદ્ભુત ત્રિવેણી સંગમ છે, જ્યાં લોકો અલૌકિક શાંતિ અને પુણ્ય કમાવા માટે રોજે રોજ ઉમટી રહ્યા છે. અલ્પેશ દરબાર, ગામ વોત, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા. મારું નામ અલ્પેશ દરબાર છે. અહીંયા અધિક માસનો મેળો, અહીંયા 9 વર્ષે આ મેળો આવેલો છે. અહીંયા જે કે માર્કંડેશ્વર ઋષિ છે ને, અહીંયા આપણે ગામમાં એમને લિંગમાં તપ કરેલું, અહીંયા પણ મંદિર છે. અહીંયા હજારો પબ્લિક નાહવા આવે છે. જેમ કે અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે, નાહવાની વ્યવસ્થા, હજારો પબ્લિક આવશે. આગળ પૂનમ આવે છે, પૂનમના દિવસે પણ પબ્લિક અહીંયા માઈને એટલી આવશે. બીજી વસ્તુ કે માર્કંડેશ્વર જે અમારું મંદિર છે ત્યાં જમવાનું પણ છે. જેમ કે અમારા અક્ષયભાઈ MLA એમના તરફથી ફરાર પણ અહીંયા સુવિધા આવેલી છે. જે પણ કોઈ લોકો ફરાર ભૂખા રહેતા હોય એમની માટે ફરાર પણ કરવામાં આવેલું છે. અને બીજી વસ્તુ કે અહીંયા માર્કંડેશ્વર ઋષિએ તપ કરીને અહીંયા આ જે આપણું નાહવાનું સ્થળ છે અહીંયાથી નાના લિંગ નીકળે છે અને લોકો ભક્તો અહીંયાથી લિંગ લઈને ઘેર એમની પૂજા વગેરે કરે છે. બીજી વસ્તુ કે પાર્કિંગની પણ ફૂલ વ્યવસ્થા છે. બીજા કે અમારા જે સરપંચ છે, સરપંચ સાહેબની ફૂલ મહેનત છે. અમારા જે કમિટી છે ગ્રામ પંચાયતની એમનો પણ ફૂલ મહેનત છે. 2 મહિનાથી લોકો મહેનત કરે છે અહીંયા. અને બીજી વસ્તુ કે મનોરંજનમાં નાના છોકરાઓથી મોટીને મોટા લગીન ચકડોળ આ તે બધું ફૂલ સેવાઓ અહીંયા આપવામાં આવેલી છે. કોઈ જાતની કોઈને તકલીફ પડતી નથી. બીજી વસ્તુ કે હજારો પબ્લિક અહીં નાહવા આવે છે દરરોજ. અને એક વસ્તુ છે કે ફરાર પણ અહીં આગળ અમારા અક્ષયભાઈ છે એમને ફરારની હોય સુવિધા કરેલી છે. જે વસ્તુ કે ઠંડા પાણીના જગ મૂકેલા છે, કુલરો મૂકેલી છે. આ મેળો કેટલા મહિના ચાલશે? આ મહિનો કમ્પ્લીટ 17 તારીખ લગીને આ મહિનો આ ચાલશે. મતલબ કે આવતી 17 લગીન ચાલશે. 17 થી 17 એક મહિનો પણ આ મહિનો લગીન મેળો રેગ્યુલર ચાલે છે. અને બીજી વસ્તુ કે કોઈ શ્રદ્ધાળુને કોઈ તકલીફ પડતી છે નથી. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय, आज ही संपर्क करो. नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। વિશ્વના નકશા પર ચમકતા એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના આકર્ષણમાં મોટો વધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ જાહેર કરીને રાજ્ય સરકારે 1000 યુવાનોને પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડની મફત તાલીમ આપી રોજગારીની નવી તકો સર્જી છે. આ સંશોધન આધારિત સત્તાવાર તાલીમના કારણે સ્થાનિક આદિવાસી યુવાનો આત્મનિર્ભર બન્યા છે અને દેશ વિદેશના પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ મળી રહ્યો છે. નર્મદા જિલ્લાના એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ગગનચુંબી પ્રતિમા જોવા આવતા પ્રવાસીઓ માટે હવે સફર વધુ રોમાંચક બની છે. અહીં તૈનાત ખાસ તાલીમબદ્ધ ગાઈડ્સ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઇતિહાસ સહિત જંગલ સફારી, મિયાવાકી ફોરેસ્ટ અને આરોગ્ય વનની સચોટ માહિતી મુલાકાતીઓની જ ભાષામાં સહજતાથી આપી રહ્યા છે. અહીંયા ગાઈડ હોય છે એ જે સરસ રીતે બધી અલગ અલગ જગ્યાઓ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી છે, મિયાવાકી છે, આરોગ્ય વન છે, ત્યાં સરસ રીતે ગાઈડ મૂક્યા છે. એ લોકો અમને સરસ રીતે બધું સમજાવીને આ જગ્યા છે આરોગ્ય વન છે તો એની આરોગ્ય વનની ખાસિયત શું છે, ઔષધિ વિશે સમજાવ્યું, એ સરસ રીતે અમારી ભાષામાં સમજાયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા અમને ટ્રેનિંગ પણ મફત આપવામાં આવી, જેના કારણે અમારો આત્મવિશ્વાસ અને ભાષાનું શુદ્ધિકરણ પણ વધી ગયું છે. એની સાથે સાથે અમારા પરિવાર માટે પણ આર્થિક રીતે સદ્ધરતા મળી છે. અમે અહીંયા 120 ગાઈડ્સ જોબ કરીએ છીએ હાલ, અને એમાં પણ દર વર્ષે નવી નવી ભરતીઓ થતી હોય છે. તો એ પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીંયા
લોકોને સ્થાનિકોને નોકરીના નવા અવસરો પણ મળી રહ્યા છે, જેથી એ પગભર થઈને પોતાની ફેમિલીને સપોર્ટ કરે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા આશરે 150 સ્થાનિક આદિવાસી યુવાનોને વિનામૂલ્યે વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ આધારિત તાલીમથી યુવાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમની ભાષા શુદ્ધ બની છે. હાલમાં 120થી વધુ ગાઈડ્સ અહીં કાર્યરત હોવાથી સ્થાનિક પરિવારોને આર્થિક સ્થિરતા મળે છે અને રોજગારી માટે થતું સ્થળાંતર અટક્યું છે. एक यूनिफॉर्म एक्सपीरियंस लोगों को मिल सके, तो हम लोग ने हर अट्रैक्शन की मॉडल स्क्रिप्ट्स बनवाई हैं, गाइड्स को उनके ऊपर ट्रेन किया है, कहाँ पर प्रवासियों को क्या चीज़ बतानी है, कहाँ उनको सेल्फी पॉइंट बताना है, कौन सी विशेषताएं खास हाईलाइट करनी है, इन सभी चीज़ का एक टेम्पलेट बना के अट्रैक्शन वाइज हम लोग ने गाइड्स की ट्रेनिंग करी है. પ્રવાસીઓ સાથે શ્રેષ્ઠ સંવાદ સાધી શકાય તે માટે આ ગાઈડ્સને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. સરકારની આ સફળ પહેલ માત્ર એકતાનગર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ધોળાવીરા, લોથલ અને રાજ્યના અન્ય પ્રખ્યાત પ્રવાસન સ્થળો પર પણ અમલી બને છે, જે વૈશ્વિક પ્રવાસીઓની યાત્રાને વધુ યાદગાર બનાવી રહે છે. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1 बूम. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, उड़ने की प्यास है, दिल में पास है. ओम मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम ओम मंगलम मिशन मंगलम टेलीस्कोप डायरेक्ट स्वाहा. જંબુસર તાલુકાના વેડજ નવી વસાહત શિવનગરના રહીશોએ VECL કેનાલ અને ફિલ્ટરેશન પ્લાન્ટ દ્વારા ફેલાવવામાં આવતા જીવલેણ પ્રદૂષણ વિરુદ્ધ પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરી છે. ઝેરી ગેસ અને ઘોંઘાટ રહેણાંક વિસ્તારની નજીક બિનઅધિકૃત રીતે બનાવેલા પ્લાન્ટના કારણે રાત્રે ઝેરી ગેસ અને અસહ્ય દુર્ગંધ ફેલાય છે, તેમજ ભારે મશીનરીના અવાજથી શાળાના 150થી વધુ બાળકોનું શિક્ષણ જોખમાયું છે. અગાઉ આ પ્લાન્ટમાં ઝેરી ગેસથી 2 મજૂરો અને કેનાલમાં ડૂબી જવાથી સ્થાનિકોના મોત થયા હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે. પ્લાન્ટનું મેનેજમેન્ટ નેતાઓ કે પ્રશાસનનો ડર રાખ્યા વગર સ્થાનિકોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રહ્યું છે. પ્લાન્ટને રહેણાંક વિસ્તારથી 2 થી 5 કિલોમીટર દૂર ખસેડો અથવા રહીશોનું અન્ય જગ્યાએ પુનઃવસન કરો તેવી માંગ કરવામાં આવી છે અને ત્યાં સુધી કંપની દ્વારા તમામ રહીશોને 2 લાખનો મેડિક્લેમ આપવામાં આવે. જો ભવિષ્યમાં પ્રદૂષણથી કોઈ નાગરિકનું મોત થશે તો તેની તમામ જવાબદારી વેડજ ગ્રામ પંચાયત, પોલીસ અને VECL મેનેજમેન્ટની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. અમે છેલ્લા 45-50 વર્ષથી ત્યાં રહીએ છીએ તમામ પરિવાર સાથે, અને આ VECL કેનલ છેલ્લા 20-25 વર્ષથી જ્યાં પહેલાં એક સિમ્પલ ઓફિસના બહાને આ ઓફિસ સ્થાપી અને ત્યાર પછી જે તે વાટાઘાટો કરીને ત્યાં ખુલ્લા સંપ બનાવવાના, ખુલ્લા સંપની અંદર મોટી મોટી મોટરો, હમિંગના અવાજની મોટરો એ કરી તમામ સ્થાનિકોને એનું નુકસાન થાય છે. હવે જે પ્રદૂષણ કરે છે એ પ્રદૂષણના શ્વાસની બીમારીને કારણે અમારે ત્યાંના સ્થાનિકોની અંદર 5 થી 10 લોકોના મોત થયા છે, અને એમની ખુલ્લી બેદરકારીને કારણે VECLની ત્યાં અમારા એક પરસોત્તમ ખુમાણ જાદવનું પણ મોત થયું છે, અને એક પિલુદરાથી ડોડિયાભાઈ કરી છે એ ડોડિયાભાઈનું પણ ત્યાં મોત થયું છે. આટલી બિનકાળજીએ છતાં પણ અમે જ્યારે રજૂઆત કરવા અમારા સ્વાસ્થ્ય લઈને કહેવા જઈએ છીએ ત્યારે આ લોકો આજે બાઉન્સરો લઈને અમારા તમામ સ્થાનિકોને મારવાની ધમકી આપીને ત્યાં પોલીસના કાફલા હાથે ખડકી દેવામાં આવે છે, અમને દબાવવામાં આવે છે. અમારી તમામ સ્થાનિકોની એક જ માંગ છે કે અહીંયાથી VECL કેનલ છે એમનો પ્લાન્ટ અહીંયાથી દૂર લઈ જવામાં આવે અને અમને એનો નિકાલ કરવામાં આવે. એ જ વસ્તુ. જય હિન્દ, જય ભારત. આજે શું કરવા તમે જંબુસર? આજે એને અનુસંધાને લઈને આજે જંબુસર પ્રાંત અધિકારીને અમે તમામ સ્થાનિકો એક આવેદન આપવામાં આવે છે કે તાત્કાલિક આનું શોર્ટ આઉટ કરી અમને યોગ્ય ન્યાય મળે. હેલો સ્પોર્ટ્સ લવર,
વેલકમ ટુ પિક શોટ. ना दे दिल परदेसी नू तेन नित दा रोना पै जाऊगा. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है. बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, અંકલેશ્વર. ભરૂચ ખાણ ખનિજ વિભાગે આખરે ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે લાલ આંખ કરી જંબુસર તાલુકાના ગજેરા સામે દાંડી રોડ ઉપર ચાલી રહેલા બેફામ ખનન પર ઓચિંતી રેડ પાડી ખાણ માફિયામાં હડકંપ મચાવી દઈ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનિજ વિભાગે રેડ દરમિયાન નિયમોને ઠેંગો બતાવી ગેરકાયદેસર રીતે ખનન અને વહન માટે વપરાતા એક JCB મશીન અને એક હાઈવા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. તંત્રએ અંદાજે 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષોથી ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર ખનન સામે હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું તંત્રની નજરથી આ બધું અત્યાર સુધી અજાણ હતું કે પછી કોઈના આશીર્વાદ હેઠળ આ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો. હાલની કાર્યવાહી બાદ ખાણ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લામાં રાજકારણમાં મોટું ઉથલપાથલ સર્જાયો છે. મહેશ વસાવાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. મહેશ વસાવાએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં જોડાયેલા મહેશ વસાવાના જણાવ્યા મુજબ ઉમેદવારોની પસંદગી દરમિયાન સોદાબાજી થઈ હતી, જેના વિરોધ રૂપે તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. રાજકીય રીતે મહત્વની વાત એ છે કે ચૂંટણી પહેલા જ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા હતા. તેમના કોંગ્રેસ પ્રવેશને આદિવાસી વિસ્તારમાં પાર્ટી માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી હતી. મહેશ વસાવાના નિર્ણય બાદ ભરૂચ જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો ઊભા થાય તેવી ચર્ચાઓ તેજ બની છે. હવે તેઓ આગામી સમયમાં કઈ રાજકીય દિશામાં આગળ વધશે તેના પર સૌની નજર ટકેલી છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. નર્મદાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસની સંયુક્ત રેડ દરમિયાન આજે વરખડ ગામેથી સુધીર પટેલના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન ટેમ્પો ભરીને નશાકારક પદાર્થ તેમજ કેમિકલ્સ અને અન્ય સામાન કબજે કર્યો હતો. મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનના PI દીપક અને
તેમની ટીમ ગઈકાલે આમલેથા પોલીસ સ્ટેશન આવી હતી. એમની લેખિત રજૂઆત કરીને પોલીસ મદદની માંગણી કરેલ, જે અનુસંધાને પીઆઈ આમલેથા, એલસીબી નર્મદા અને એસઓજીની ટીમે મુસ્કાન સલીમ ખાન 101 ગ્રામ એમડી ડ્રગ સાથે પકડાયેલ. મુસ્કાનના સાથીદાર પપ્પુ ચૌધરી નર્મદાના આમલેથા પોલીસ મથકના વિસ્તારમાં આવેલ વરખડ ગામે રહેતા હોવાનું નિવેદનમાં જણાવેલ. તેઓ સુધીર પટેલના ઘરે રહેતા હોવાનો રિપોર્ટ આપેલો. એ રિપોર્ટના અનુસંધાને મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસ સાથે રહીને સંયુક્ત સર્ચ ઓપરેશન કરવામાં આવેલ. સુધીર પટેલના ઘરનું સર્ચ ઓપરેશન કરતા એના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવ્યા, જેમાં ક્લોરોફોર્મ, હાઇડ્રોલિક એસિડ, મિથાઇલ વગેરે મળી આવ્યા. મુંબઈથી જે એમડી ડ્રગ્સ પકડાયેલ તેની તપાસમાં મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે. સાથે સાથે કામમાં વપરાયેલ અન્ય સાધન સામગ્રી, ફ્રીઝ, ડોલ વગેરે પણ જપ્ત કરી હતી. વધુમાં આ જગ્યાએથી લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવેલ છે. આ લિક્વિડ દ્રવ્ય શું છે તે સ્પષ્ટ ન કરી શકતા એફએસએલ વાળાને બોલાવવામાં આવ્યા હતા. સાથે એટીએસની ટીમને પણ બોલાવવામાં આવી હતી. એફએસએલની ટીમે જગ્યા પર જઈને લિક્વિડ દ્રવ્યની ચકાસણી કરતા એ પાત્રમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ ન હતી. એટીએસની ટીમે કીટ સર્ચ કરી હતી, જેમાં તપાસ કરતા દ્રવ્યમાં અલગ અલગ પ્રકારના કેમિકલ્સની હાજરી જણાઈ આવી હતી. એમાં એટીએસની ટીમ દ્વારા રામન સ્પેક્ટ્રોમીટર કીટ મારફત ચેક કરતા એક ઇથાઇલ પિપરેજિયન, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટિક એસિડ, પેઇન્ટ સ્ટ્રીપર, નાઇટ્રોગ્લિસરીન એમ અલગ અલગ પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ, પરંતુ આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી જણાયેલ ન હતી. મહારાષ્ટ્ર પોલીસને તપાસ સાથે રાખીને કરવામાં આવેલ છે. તમામ મુદ્દામાલનું પંચનામું કરી મુદ્દામાલ કબજે લીધેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર પપ્પુ ચૌધરી છેલ્લા 2 વર્ષમાં ગામ લોકોના જણાવ્યાથી 2 વખત અહીંયા જોવા મળ્યો હતો. છેલ્લા 1 મહિનામાં દેખાયો હતો. પપ્પુ ચૌધરી અગાઉ પણ ડ્રગ્સના કેસમાં 2 વખત યુપી અને મહારાષ્ટ્રમાં પકડાયેલ છે. પકડાયેલા 2 આરોપીઓ મુસ્કાન સલીમ અને પપ્પુ ચૌધરી બંને મહારાષ્ટ્રના રહેવાસી છે. સુધીર પટેલ હજુ સુધી નર્મદા પોલીસ કે મહારાષ્ટ્ર પોલીસના સંપર્કમાં આવેલ નથી. હવે મુદ્દામાલ લઈને મુંબઈ પોલીસ મહારાષ્ટ્ર તરફ રવાના થઈ છે. ત્યારે આગળની તપાસમાં ડ્રગ પ્રકરણના તાર ગુજરાત કે વરખડે સાથે જોડાયેલા છે કે નહીં તે તપાસ દરમિયાન જ ખબર પડશે. મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક ગિરમે અને તેની ટીમ ગઈકાલે આમલેથા પોલીસ સ્ટેશન આવેલ અને આમલેથા પોલીસ સ્ટેશનની અંદર રિટર્નમાં રિપોર્ટ આપી પોલીસ મદદની માગણી કરેલ, જે અનુસંધાને પીઆઈ આમલેથા, જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ અહીંના ત્યાં જે મુસ્કાન સલીમ ખાન કરીને એક બાઈ 101 ગ્રામ એમડી ડ્રગ સાથે પકડાયેલ, જે ડ્રગ મુસ્કાન છે એની સાથેના સાથીદાર એવા પપ્પુ ચૌધરી નાઓ અહીંયા આપણે આમલેથાના વરગઢ ગામે રહેતા હોવાની એને નિવેદનમાં જણાવેલ હોય. વરગઢ ગામે જે જગ્યાએ પર રહેતા હતા સુધીર પટેલના ઘરે, ત્યાં આવીને એમને તપાસ કરવાની હોય, જે અનુસંધાને એને રિપોર્ટ આપેલો. રિપોર્ટ અનુસંધાને જિલ્લાની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન કરવામાં આવેલ. સુધીર પટેલના ઘરે સર્ચ ઓપરેશન કરતાં તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ. ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બી, મિથાઇલ વગેરે, જે અનુસંધાને તે લોકોએ એમના એમડી ડ્રગ્સ પકડાયેલ તે અનુસંધાને તપાસના કામે કબજે કરવામાં આવેલ છે. સાથે સાથે અમુક સાધન સામગ્રી, ફ્રીજ છે, ડોલ છે, એને અલગ અલગ સામગ્રી જે છે એ એમને કબજે કરી છે. સાથે સાથે આ જગ્યા ઉપર એક લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવેલ, જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા આપણા દ્વારા એફએસએલને બોલાવવામાં આવેલ. એફએસએલની સાથે સાથે એટીએસની ટીમ પણ બોલાવવામાં આવે. એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતાં તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી. તેમજ સાથે સાથે એટીએસની ટીમને બોલાવી એટીએસ દ્વારા તેમની કીટથી એની સર્ચ કરી અને એની તપાસ કરતાં આ દ્રવ્ય છે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સની હાજરી જણાયેલ, જેમાં ઇથાઇલ પ્રિપેરેલ, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ, પેઇન્ટર સ્ટીપર વગેરે પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ, પરંતુ આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારનું ડ્રગ્સની હાજરી તેમાં જણાવેલ ન હતી. અગાઉ સાહેબ જે બધું પકડાયું છે ક્યાં લઈ જવામાં આવશે? નાકા પોલીસ સ્ટેશનની તપાસ છે તે પીઆઈ દ્વારા તપાસ કરીને ઝડપી તપાસ કરવામાં આવેલ છે અને પીઆઈ આમલેથાની સાથે રાખીને તપાસ કરવામાં આવેલ છે. એ તમામ મુદ્દામાં પંચનામું કરી અને કબજે લીધેલ છે અને કબજે કરીને તપાસના કામે સામે રાખવામાં આવેલ છે. પપ્પુ ચૌધરી જે છે, પપ્પુ ચૌધરી છેલ્લા અહીંયા આમલેથાની અંદર સુધીર પટેલના ઘરે છેલ્લા 2 કે 3 વાર લોકલ ગામ લોકોને પૂછપરછ કરતા જાણવા મળે છે કે દેખાયેલ હતો. છેલ્લા 1 મહિનામાં જ દેખાયેલ છે.
એ પહેલાં ક્યારેય એ લોકોએ જોયેલ નથી. અગાઉનો એનો ઇતિહાસ ચૌધરીની આમ સર્ચ કરતાં એને અગાઉ પણ ડ્રગ્સના કેસની અંદર 2 વાર પકડાયેલ છે, એક યુપીની અંદર અને મહારાષ્ટ્રની અંદર. અને જે પકડાયેલ બંને આરોપી જે મહારાષ્ટ્રની અંદર છે, મુસ્કાન સલીમ ખાન અને પપ્પુ ચૌધરી, બંને મહારાષ્ટ્રના રહેવાસી છે, અહીંના કોઈ રહેવાસી નથી. અને સુધીર પટેલ હાલ સુધી અમારી ટચમાં કે પૂછપરછમાં આવેલ નથી કે મહારાષ્ટ્ર પોલીસના ટચમાં આવેલ નથી. જ્યારે પણ એ સુધીર પટેલ બાબતે હકીકત જાણવા મળશે આપને જણાવીશ. નર્મદામાં દારૂ જુગારના અડ્ડા ચાલવા બાબતે અવારનવાર સાંસદ મનસુખ વસાવા નર્મદા પોલીસ સામે પ્રહારો કરતા રહ્યા છે, ત્યારે ફરી એકવાર નર્મદા પોલીસ સાંસદના રોષનો ભોગ બન્યા હતા. તાજેતરમાં મુંબઈથી પકડાયેલા એમડી ડ્રગ્સના આરોપીની તપાસનો રેલો નર્મદા સુધી આવી જતા 2 દિવસથી મુંબઈ પોલીસ નાંદોદ તાલુકાના વરખડ ગામે ધામા નાખી દેતા નર્મદા પોલીસ પણ તપાસમાં દોડતી થઈ ગઈ હતી. જોકે વરખડ ગામેથી ટેમ્પો ભરીને કેમિકલ્સ અને અન્ય ચીજવસ્તુઓ પકડાતા સમગ્ર પ્રકરણ સંદર્ભે સાંસદ મનસુખ વસાવાની નર્મદા પોલીસ સામે તીખી પ્રતિક્રિયા સામે આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર નર્મદા પોલીસને આડે હાથ લીધા હતા. નર્મદાના વરખડ ગામ ખાતે મુંબઈ પોલીસની તપાસ ચાલી રહી છે તે બાબતે સાંસદે જણાવ્યું હતું કે મેં હાલમાં જ ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો અને એસપી નર્મદાને પણ રજૂઆત પણ કરી હતી. સાંસદે જણાવ્યું હતું કે મારી રજૂઆત બાદ પણ પોલીસની ઊંઘ ના ઉડી અને વરખડ ગામ ખાતે મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થ મુંબઈ પોલીસે પકડ્યું છે. સાંસદે કહ્યું કે આટલું મોટું રેકેટ નર્મદા પોલીસને કેમ ના દેખાયું. રોષે ભરાયેલા મનસુખ વસાવાએ કહ્યું કે આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ. મારા પત્ર ન લખ્યા 1 વીકમાં ફરીથી દારૂના ધંધા ધમધમે ઉઠ્યા અને આ વરખડ ગામે શંકાસ્પદ નશાકારક પદાર્થ મળી આવ્યો, જે નર્મદા પોલીસની નિષ્ફળતા સામે આવે છે. સાંસદે જવાબદાર પોલીસને સસ્પેન્ડ કરવાની વાત પણ કરી. સાંસદના નિવેદનથી નર્મદા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે 1 અઠવાડિયામાં નર્મદામાં ફરીથી દારૂ જુગારના અડ્ડા ચાલુ થયા છે. સાંસદની રજૂઆતને પણ પોલીસ ગાંઠતી નથી એમ કહી સાંસદે નર્મદા પોલીસને આડે હાથ લીધા હતા. દારૂ બેફામ પ્રમાણે અને તે પણ કેમિકલ વાળો દારૂ ઘુસાડવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણે. અને આ દારૂ નર્મદા જિલ્લો, ઝઘડિયા તાલુકો, રાજપાડી અને ઉમલ્લા અને સિનોર ને કરજણ સુધી જાય છે, બરોડા સુધી પણ જતો છે. આ પ્રકારની મેં વાત કરી હતી અને તે વખતે મેં એ પણ વાત કરી છે આજે તો ડુપ્લિકેટ દારૂ ઘુસાડવામાં આવે છે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં અને બિલકુલ નિમ્ન કક્ષાનો જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવો કેમિકલ વાળો જે દારૂ ઘુસાડવામાં આવે છે. પણ આવનારા દિવસોમાં ભવિષ્યમાં આનાથી પણ મોટું કંઈક ને કંઈક ગુજરાતને કે જિલ્લાને નુકસાન કરી શકે તેવી વસ્તુઓ પણ ઘૂસી શકે છે એ મેં શંકા વ્યક્ત કરી હતી. અને તે વખતે આપને ખ્યાલ હોય તો આમલેથા પોલીસ સ્ટેશનને મેં ટાર્ગેટ કર્યું કે આમલેથા પોલીસ સ્ટેશનની વિસ્તારની અંદર એના કમાન્ડ એરિયાની અંદર અનેક પ્રકારના દારૂ જુગારના અડ્ડા અને કેટલાક આવી બધી ઘટનાઓ એ વિસ્તારની અંદર શંકાના દાયરામાં છે. તે વખતે મેં વાત કરી છે અને અઠવાડિયાની અંદર આ વાત સાચી પડે છે. હું તો ત્યાં સુધી કહું છું કે જિલ્લાના પોલીસ આખું વહીવટી તંત્ર એ સાવ નિષ્ફળ ગયું છે. એલસીબી પીઆઈ ચૌધરી સાવ એમાં ફેલ ગયેલા છે. હું તો કહું આ બધામાં એલસીબી પીઆઈની મિલીભગત લાગે છે. બાકી આ મુંબઈની પોલીસ પકડતી હોય અને બહારની પોલીસ આવી અને અહીંના આ બધું રેકેટ પકડતી હોય તો આમલેથાની પોલીસ કે એલસીબી ચૌધરી પીઆઈ કે પછી જિલ્લાનો આખો પોલીસ વહીવટી તંત્ર કેવી રીતના ઊંઘતું હતું. ઊંઘે ના, પોલીસને બધી જ ખબર હોય પણ બધાના તાર એકબીજા સાથે અડેલા છે. હું સરકારને વિનંતી કરું છું કે આવા પોલીસ અધિકારીઓની સામે હું કહું જિલ્લાના બધા જ પોલીસ અધિકારી સામે ખાતાકીય પગલાં લેવા જોઈએ. હું તો કહું સસ્પેન્ડ કરવા જોઈએ. તો આ રીતના કડક રીતના સ્ટ્રોંગ નિર્ણય લે છે ગૃહ વિભાગ તો પછી આ પ્રકારની જે ઘટના ઘટી છે, અટક છે, દારૂ જુગાર કે પછી ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે એને તો જ આપણે રોકી શકીશું. બાકી શું છે તપાસ આખર મીંડું વળી જાય તો એમાંથી આવા તત્વો બે રોકટોક રીતના થોડો સમય માટે બંધ રહે છે, પછી પાછા રાબેતા મુજબ ચાલુ રહેવાના છે. તો મારી એક અપીલ છે કે નર્મદા જિલ્લા માટે, નર્મદા જિલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલો જિલ્લો છે, વિશ્વની એક મોટી અજાયબી છે અને દેશ વિદેશના લોકો અલગ અલગ મહાન વિવિધ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવે છે. અલગ અલગ રાજ્યના લોકો જોવા માટે આવે છે. તો અહીંનું વાતાવરણ એક શુદ્ધ હોવું જોઈએ અને આ દૂષણોનો તે લોકો ભોગ ના બને એના માટે પણ ચિંતા કરવી જોઈએ. અને હું ચિંતા કરું છું એટલે હું બેફામ બોલું છું. મને આ બાબતના ઘણા બધા લોકો મને પણ ટાર્ગેટ બનાવીને ચાલે છે અને તેમાં ખાસ કરીને પોલીસ તંત્ર મને મારા વિરોધમાં આખા બહુ પ્રકારના ષડયંત્ર કરી રહી છે. પણ મને ખબર છે
મને કે મારા આસપાસના લોકોને ક્યાંક ને કોક રીતના જેને પકડોના તે પકડો ને. મેં નામ જો બોલું છું કે ચિત્રોલની આસપાસ મોટા મોટા કન્ટેનરો આવે છે. આમલેથા વિસ્તારની અંદર કુમસ ગામથી માંડીને અકુવાડાથી માંડીને મોટા મોટા જુગારના અડ્ડાઓ ચાલે છે. રાજપીપળામાં પણ ખાડા ફળિયા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કુંવરપરામાં બેફામ મોટા દારૂના અડ્ડાઓ ચાલે છે. ચિગદામાં ચાલે છે, ડેડિયાપાડામાં ચાલે છે. કેટલી જગ્યાએ મેં પોલીસને માહિતી આપી છે, ત્યાં પકડો ને તમે. અને એના આધારે મેં ત્યાં પણ કીધું કે ખબર પડી જોઈએ કે કુંવરપરા અડ્ડો જે ચાલે છે, સામાન્ય માણસને પણ ખબર પડે છે કે કુંવરપરામાં જે દારૂ જુગારના અડ્ડા ચાલે છે એ XYZ ના છે. રાજપીપળામાં ખાડા ફરિયામાં જે દારૂ ખુલ્લેઆમ 7 વાગે તમે જાઓ એટલે હોટલની જેમ ત્યાં લોકો શરબત પીતા એ રીતના દારૂ પીએ છે. આજે પોલીસને આ ખબર નથી પડતી. એ રીતના ચિગદામાં તમે જાઓ, ડેડિયાપાડામાં જાઓ, જુગારનાથી માંડીને સટ્ટા બેટિંગના બધી જ પ્રકારના ધંધા ચાલે છે. પોલીસની કૃપા હેઠળ બધું ચાલે છે. અને જિલ્લાના પોલીસ ના ઉચ્ચ કક્ષાના અધિકારીએ આના માટે કડક રીતના નીચેના જે પોલીસના જે માણસો છે, એમના માણસો છે, એમની સાથે કડક હાથે કામ લેવું જોઈએ એ હું માનું છું. ભરૂચના સેવાશ્રમ રોડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત ઓએનજીસી કર્મચારી સુનિલ વર્મા સાથે 1.91 કરોડથી વધુની છેતરપિંડી થતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રતન તળાવ મોહનબાગના મહેન્દ્ર તિવારી એન્જલ બ્રોકિંગ લિમિટેડમાં રોકાણ કરાવવાથી સારું રિટર્ન મળશે તેવી લાલચ આપી વિશ્વાસ જીત્યો હતો. ફરિયાદીએ નવેમ્બર 2023માં ઓએનજીસી અંકલેશ્વરથી નિવૃત્ત થયા બાદ મળેલી નિવૃત્તિની રકમ તથા એનપીએસના નાણાં રોકાણ કરવા ઈચ્છતા હતા. તેમના મિત્ર મારફતે મહેન્દ્રકુમાર તિવારીનો સંપર્ક થયો હતો. આરોપીએ પોતે બ્રોકર કંપનીમાં કામ કરતો હોવાનું કહી વિવિધ તારીખોમાં ફરિયાદી તથા તેમના પરિવારજનોના જોઈન્ટ બેંક ખાતાઓમાંથી પોતાના SBI એકાઉન્ટ નંબર 421097524880માં 7 ડિસેમ્બર 2023થી 23 જાન્યુઆરી 2024 સુધીમાં કુલ 1,91,56,608 ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીએ શરૂઆતમાં 13.78 લાખ જેટલું રિટર્ન પરત આપીને ફરિયાદીનો વિશ્વાસ જાળવી રાખ્યો, પરંતુ બાદમાં રૂપિયા પરત માંગતા આનાકાની શરૂ કરી હતી. અંતે રૂપિયા વપરાઈ ગયા છે કહી દેતા ફરિયાદીએ પોલીસમાં અરજી કરી હતી. તપાસ દરમિયાન ગુનો બનતો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર આવેલ ખરોડ ચોકડી પાસેનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક કારની છત પર મોટરસાયકલ બાંધી તેના ઉપર 2 લોકો બેસીને મુસાફરી કરતા જોવા મળે છે. આ ઘટનાનો વિડીયો રસ્તા પરથી પસાર થતા લોકો દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. વાયરલ વિડીયોને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસ તથા આરટીઓની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. જાહેર માર્ગ પર આ પ્રકારની જોખમી હરકત ટ્રાફિક નિયમોના ભંગ સમાન માનવામાં આવે છે. ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ આ પ્રકારની બેદરકારીથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે પોલીસ તથા આરટીઓ વિભાગ તરફથી કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. દહેજ ખાતે આવેલી એક કંપનીમાં કામ કરતા કામદારો ભારતીય મજદૂર સંઘ સંચાલિત કર્મચારી સંઘ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. કામદારોનો આક્ષેપ છે કે કંપનીના સંચાલકો દ્વારા યુનિયનની પ્રવૃત્તિઓ તોડી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને શાંતિથી કામ કરતા કર્મચારીઓ પર વિવિધ રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ તારીખ 23/5/2026ના રોજ કંપનીની શિફ્ટ પૂર્ણ થયા બાદ કામદારોને મૂકવા જતી બસને માંડવા ઓવરબ્રિજ પાસે રોકવામાં આવી હતી. આ દરમિયાન કંપનીમાં જ કામ કરતા પ્રિન્સ રાય તથા તેના અન્ય 2 થી 3 સાગરીતો દ્વારા બસ રોકી જયેશ દેવરે સાથે દાદાગીરી કરી ગાળો બોલી મારામારી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ બસમાં બેઠેલા અન્ય કામદારોને પણ ધમકાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવ અંગે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે કામદારો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કામદારોના જણાવ્યા મુજબ પ્રિન્સ રાય અગાઉ પણ પોલીસ ચોપડે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હોવા છતાં કંપની દ્વારા તેને નોકરી પર રાખવામાં આવ્યો છે, જેના કારણે કંપનીમાં કામ કરતા અને શિફ્ટમાં અપડાઉન કરતા કામદારોમાં ભયનો માહોલ સર્જાયો છે. કામદારોનો આક્ષેપ છે કે કંપની સંચાલકો દ્વારા જાણી બુજીને આવા વ્યક્તિઓને રાખી કામદારોમાં ડર પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે કંપની દ્વારા સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ પોલીસ પણ પ્રિન્સ રાય અને તેના સાગરીતો સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. આ મુદ્દે ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લાના આગેવાનો આવતીકાલે ભરૂચ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા कलेक्टर ने रजूआत करना है. मेरा नाम जयेश सोपान देवरे है. मैं योकोहामा ऑफ हाईवे टायर्स कंपनी में 7 साल से काम कर रहा हूँ और 23 तारीख को मेरे ऊपर एक प्रिंस राय लड़के ने मुलुन चौकड़ी पुल पे हमला किया 3:50 पे.
उसने मुझे जानलेवा धमकी दिया है और मेरे ऊपर चाकू भी निकाला, उसके बाद बंदूक भी निकाली और उससे बोलता है कि मैं क्रिमिनल हूँ, मेरा कोई कुछ उखाड़ नहीं सकता है, पुलिस प्रशासन में जेब में लेके चलता हूँ और मुझे मारने की धमकी दिया है उसने। तू जहाँ मिलेगा वहाँ पे मैं देखो मारूंगा। मैं सब लोगों से मिल गया वो, मैं देख लूंगा मुझे क्या करना है। मैं मैनेजमेंट से भी बात कर लिया, वो मुझे ऐसा बताता है। कंपनी मैनेजमेंट क्या बता रहा है इसके लिए आपने उसको कंपनी मैनेजमेंट? और मैं कंपनी से बात किया तो ऊपर से मेरा शोकॉज लेटर निकलवा गया है 3 लोगों का, कोई गलती ना रहते हुए भी तभी भी शोकॉज लेटर निकाला है। और मैं बीएमएस का एक प्रतिनिधि लेबर कमिश्नर से एक आरक्षित मेंबर हूँ, उसके नाते मैं उसको समझाने गया था 22 तारीख को मशीन पे, लेकिन वो भाई साहब ने बात मानी नहीं। उसके बाद उसने 23 तारीख को मेरे ऊपर गाड़ी में से नीचे उतार कर मेरे ऊपर हमला किया, मुझे गाल के ऊपर एक थप्पड़ मारी, उसके बाद मेरे कॉलर के बटन तोड़े और मुझे बंदूक और चाकू का धमकी दिया। चाकू उसने पीछे रखा था और मुझे बोल रहा था तेरा ही सब किताबा भी कर दूंगा और गाली गलौची करने लगा। क्या मांग है अभी आपकी? हम लोगों की जिस दिन हम लोगों ने जो स्ट्राइक किया था उसमें हमने एसी बस की मांग 9 महीने से हमारा चल रहा है। 9 महीने से हम लोग कंपनी के लिए लेटर भिजवा रहे, लेकिन इसके ऊपर कोई एक्शन नहीं ले रहा है। हमने तो कंपनी को ये भी बोला कि हम लोग सहकार्य करेंगे, लेकिन इसमें भी कंपनी कुछ एक्शन लेने के लिए तैयार नहीं है। ऊपर से उल्टा से हमारे ऊपर एक्शन लिए जा रही है खाली फुकट में, कोई कारण ना रहते हुए भी। મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે, ગુજરાત પ્રદેશ સહસંગઠન મંત્રી, સુરત વિભાગમાં મારી જવાબદારી છે। 23 તારીખના રોજ બપોરના 3 કલાકે માંડવા હાઈવે ઉપર યાકોમા કંપનીના એક ગુંડા માણસ જે પ્રિન્સ રાજ તરીકે ઓળખાય છે, જે પિસ્તોલ, કટ્ટા અને 6 કારતૂસ સાથે પકડાયો છે। આવા ગુંડા માણસોને રાખીને કંપનીના કામદારો ઉપર કેવી રીતના ફસાવવા, પરંતુ આવા ગુનેગારો જો રાખશે હજુ બી તો અમે ગાંધીજીના માર્ગે જઈશું અને અમે કાલે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર આપવાના છે, એસપીસીને બી આવેદનપત્ર આપવાના છે। 23 તારીખથી આજ સુધી હજુ કાર્યવાહી ચાલે છે। એને 24 કલાક એ લોકોએ હેરાસતમાં લીધો, પછી અત્યારે નોકરી ચાલુ થઈ ગયો છે। કાલે અત્યારે આ કામદારોના જીવ જોખમ પર છે। આ જે કર્મચારી છે જેની પર હુમલો થયો છે એને મારવાની ફિરકમાં છે। તો આવું ચાલે છે આ કંપની, તો આ જે અન્યાય થઈ રહ્યો છે એનું જો સોલ્યુશન આ લોકો નહીં લાવે તો અમે અહીંયા આંદોલન માર્ગે આવીશું અને અમારો જીવ જોખમમાં છે, બરાબર? એટલે આગળની કાર્યવાહી જે બને એમ પોલીસ કરે અને એ માણસને અહીંયાથી ગુજરાત બહાર કરે એવી અમે આશા રાખીએ છીએ। ભારત માતા કી જય। સુરેન્દ્રભાઈ, આવું કરવાનું કારણ શું? કંપની તરફથી આ લોકોને હેરાન પરેશાન કરવાનું કારણ શું છે? હવે કેટલાય વખતથી આ લોકો નાની મોટી ડિમાન્ડો બાકી ચાલે છે, તો કંપની ભારતીય મજદૂર સંઘ યુનિયન એ લોકોને સમજાવે છે પણ એ લોકો સમજવા માગતા નથી। અમારા લેબર ડિપાર્ટમેન્ટમાં અહીંયા કેસ ચાલે છે અને આ કેસ કોર્ટમાં બી ગયો છે, પરંતુ કંપની કંઈ ને કંઈ હિસાબે આવા સ્ટન્ટ કરીને કામદારોને હેરાન પરેશાન કરીને કાઢી મૂકવાની કોશિશમાં છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે બનેલ ગુનાના બનાવમાં ચુઈ ગેંગ તથા ગુજટોકના ગુનામાં જામીન પર છૂટેલા 2 આરોપીઓ અને અન્ય એક મળી કુલ 3 આરોપીઓને શિનોર પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ શિનોર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ગત 10 મે 2026ના રોજ માલસર ગામે બનેલા બનાવમાં આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈ જાહેરમાં ગાળો બોલી મારામારી કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ગુનામાં ચુઈ ગેંગ તથા ગુજટોક હેઠળ અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા અને જામીન પર છૂટેલા આરોપીઓ ફરાર હતા। શિનોર પોલીસ ઇન્સ્પેક્ટર આર વસાવાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। ઇન્ટેલિજન્સના આધારે પોલીસે જામીન પર છૂટેલા અરુણ જયેશભાઈ માછી અને રવિ ઉર્ફે કાડિયો સુભાષભાઈ માછી સહિત અન્ય એક આરોપીને મળી કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા 3 આરોપીઓ પૈકી 2 સામે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હત્યાનો પ્રયાસ, મારામારી, પ્રોહિબિશન તેમજ ગુજટોક સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આ સમગ્ર કામગીરીમાં પીઆઈ આર વસાવા, એએસઆઈ પ્રકાશભાઈ, હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સવાભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી। અંકલેશ્વરના કસબાતીવાડ વિસ્તારમાં આવેલ સુહાની ગલીમાં ચાલતા જુગારધામ પર અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે દરોડો પાડી 6 ઇસમોને ઝડપી પાડી 5000 રોકડા રૂપિયા સહિત કુલ 20,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે।
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને અંકલેશ્વર ડિવિઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે કસ્બાતી વાડની સુહાની ગલીમાં રહેતો શાહબાઝ ઉર્ફે ટાઈગર નસરુલ્લા ખાન પઠાણ પોતાના રહેણાંક મકાનમાં બંધ બારણે કેટલાક ઇસમોને ભેગા કરી જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે જુગારધારા કલમ 6 મુજબ વોરંટ મેળવી પંચો સાથે ખાનગી વાહનમાં સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મકાનના દરવાજા ખખડાવતા અંદરથી દરવાજો ખુલતા પોલીસ ટીમ ઘરમાં પ્રવેશી હતી, જ્યાં બીજા રૂમમાં કેટલાક ઇસમો ગોળમાં બેસી પત્તા વડે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સતત વોચ અને તપાસ કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનના એનડીપીએસ ગુનાઓમાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા મુખ્ય સપ્લાયરને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. વડોદરા શહેર એસઓજીની ટીમે મધ્યપ્રદેશના મંદસોર ખાતે પહોંચી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ સઘન તપાસ દરમિયાન બંને ગુનામાં વોન્ટેડ આરોપી મોહમ્મદ જુબેર ઉર્ફે સલમાન ઉર્ફે જાવેદ અબ્દુલ રહીમ ખાન પઠાણને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરીને તેને કાયદેસરની કાર્યવાહી માટે વડોદરા લાવવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી મોહમ્મદ જુબેર અબ્દુલ રહીમ ખાન જે રહેવાસી મકાન નંબર 4 દત્તાની ઘાટી વોર્ડ નંબર 28 ગુદરી મોહલ્લા થાના સિટી કોતવાલી મંદસોરનો છે. તે લાંબા સમયથી ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલો હતો. તે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 77.870 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 51.97 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં મુખ્ય સપ્લાયર તરીકે ફરાર હતો. વડોદરા પોલીસની આ સફળ કામગીરીએ ડ્રગ્સના નેટવર્કને તોડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની સતર્કતા અને વ્યવસાયિક કુશળતાને કારણે રાજ્યની બહાર છુપાયેલા ગુનેગારોને પણ કાયદાના દાયરામાં લાવવામાં પોલીસ સફળ રહી છે, જે શહેરની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. આરોપી વિરુદ્ધ હવે કાયદેસરની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં જેલ હવાલે થયેલા આરોપી અલ્કેશ ઉર્ફે અપ્પુ સુરતીએ જેલની અંદર જ એસિડ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે જેલ સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરની સબ જેલમાં રહેલા અને એસિડ પી લીધા બાદ આરોપી અલ્કેશ ઉર્ફે અપ્પુ સુરતીને તાત્કાલિક અસરથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. અલ્કેશ સામેનો દુષ્કર્મ અને પોક્સો એક્ટનો કેસ હાલ કોર્ટમાં અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ટૂંક સમયમાં ચુકાદો આવવાની શક્યતા હોવાથી કાયદાના ડર અને સજાની બીકે આરોપીએ આ જેલની અંદર જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં એક પરિવારે ગંભીર પારિવારિક વિવાદનો સામનો કરવો પડ્યો. એક પરિણીતાએ 181 અભ્યમ મહિલા હેલ્પલાઇનને જાણ કરી કે તેમના પતિ અને સાસુ દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, અને સૌથી ગંભીર બાબત એ હતી કે તેમની 8 મહિનાની ધાવણ કરતી બાળકીને સાસરી પક્ષ દ્વારા તેમની પાસેથી છીનવી લેવામાં આવી હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાએ મદદ માટે અભ્યમ ટીમનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ રાજપીપળાની અભ્યમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે 3 વર્ષના લગ્ન જીવનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલાને સિઝેરિયન બાદની શારીરિક મર્યાદાઓ હોવા છતાં ઘરકામ અને નોકરીના દબાણને લીધે સાસરી પક્ષ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ પરિસ્થિતિથી કંટાળીને મહિલા પિયર ગઈ ત્યારે પતિએ ત્યાં પહોંચી બોલાચાલી કરી બાળકીનો કબજો લઈ લીધો હતો. અભ્યમ ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજીને બંને પક્ષોને કાયદાકીય સમજણ આપી. ટીમે ખાસ ભાર મૂકતા સમજાવ્યું હતું કે બાળકના કાયદાકીય હિત અને કલ્યાણને ધ્યાનમાં લેતા નાની ઉંમરના બાળક માટે માતાની સંભાળ અને ધાવણ અનિવાર્ય છે. પરિવારના સભ્યોને મહિલા અધિકારો અને પારિવારિક સંબંધોની મર્યાદાઓ વિશે માર્ગદર્શન આપી વિવાદનો ઉકેલ પરસ્પર સમજણથી લાવવા પ્રોત્સાહિત કર્યા હતા. ટીમના અસરકારક કાઉન્સેલિંગના અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી અને હવે સાથે રહેવા સહમતિ સાધી છે. 181 અભ્યમ ટીમની આ કામગીરી પ્રશંસનીય છે, જેણે ત્વરિત હસ્તક્ષેપ કરીને એક વિખેરાતા પરિવારને બચાવી લીધો છે.
કાયદાકીય માર્ગદર્શનની સાથે માનવીય અભિગમ અપનાવી ટીમ દ્વારા જે રીતે બાળકી અને માતાના મિલનને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે તે સામાજિક એકતા જાળવવામાં અભિયમ ટીમની નિર્ણાયક ભૂમિકાને સ્પષ્ટ કરે છે. ડભોઈ સહિત સમગ્ર પંથકમાં બકરીદના તહેવારની ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મસ્જિદો અને ઈદગાહોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્ર થયા હતા અને ખાસ નમાઝ અદા કરી દેશ અને સમાજમાં શાંતિ, સુખાકારી અને ભાઈચારાની દુઆ માંગી હતી. ઇસ્લામ ધર્મમાં આ તહેવારને કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે, જેને ઈદ ઉલ અઝહા કે ઈદ ઉલ જુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ અવસરે મુસ્લિમ બિરાદરો દ્વારા સવારથી દેશભરની મસ્જિદો અને ઈદગાહમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. ઈદના પવિત્ર તહેવારને લઈને શહેરના બજારોમાં પણ ભારે ચહલ પહલ જોવા મળી હતી. લોકો દ્વારા નવા કપડાં, મીઠાઈ અને અન્ય ખરીદી કરવામાં આવી હતી. બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું, જેથી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ શકે. બકરીદના અવસરે સમાજના અનેક આગેવાનો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા અપીલ પણ કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ભાઈચારો અને સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો. आज का दिन जिसमें मुसलमान ईदगाहों और मसाजिदों में पहुंचकर नमाज ईद अदा करते हैं और नमाज ईद के बाद अपनी अपनी कुर्बानियाँ अल्लाह की राह में पेश करते हैं. अल्हम्दुलिल्लाह आज हमने नमाज ईद अदा की ईदगाह के अंदर और साथ ही साथ हमने दुआएं की अल्लाह ताला हम सब की नमाजों को कबूल फरमाए और हमारी कुर्बानियाँ कबूल फरमाए और साथ ही साथ अल्लाह ताला हमारे मुल्क हिंदुस्तान में अमन और चैन नसीब फरमाए. अल्हम्दुलिल्लाह आज के दिन की मुबारकबादी हम सबको पेश करते हैं शहर डभोई की तरफ से, शहर काजी की तरफ से और खतीब शहर डभोई की तरफ से. अल्लाह पाक हम सबको खूब खूब बरकतें नसीब फरमाए. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. आज रोज डभोई मुस्लिम समाजને બકરીદ નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે ડભોઈ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી સતીશભાઈ રાવલ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બેન પુષ્પાબેન, અન્ય કાઉન્સિલરો સાથે મોડી બાગોળ વિસ્તારમાં ઈદગાહ પાસે અમે મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવવા માટે ભેગા થયા હતા. આજનો આ શુભ પ્રસંગ મુસ્લિમ સમાજ માટે એક અગત્યનો પ્રસંગ હોય. અમે મુસ્લિમ સમાજના તમામ સભ્યોને દિલથી હાર્દિક ઈદ મુબારક પાઠવીએ છીએ. લોકો ફરિયાદ કરતા રહે છે કે વાંચન ઘટી રહ્યું છે. એ ઘટી નથી રહ્યું, પણ વધી રહ્યું છે. કેવી રીતે? તો જવાબ છે આ અહેવાલમાં. લાઇબ્રેરીએ વાંચન ઓછું થયું છે એ વાત અહીં ખોટી ઠરે છે. એ વાતને ખોટી ઠેરવે છે કે લોકોનું વાંચન ઓછું થયું છે. મોબાઈલના કારણે પુસ્તકોનું વાંચન ઓછું થયું છે. લોકોમાં વાંચન પ્રત્યે રુચિ નથી રહી. આ પ્રસંગે ગ્રંથપાલનું કહેવું હતું કે હા, એ વાત સાચી છે કે સાચું શિક્ષણ પુસ્તકોમાંથી નહીં, અનુભવમાંથી મળે છે. પણ પુસ્તકો વાંચવાથી એટલી પ્રતીતિ તો થાય છે કે જ્ઞાન શું છે. અક્ષરોમાંથી બનેલા શબ્દો સ્વયં બ્રહ્મા છે. એટલે કોઈ ગમે તે કહે, પુસ્તકોનું વર્ચસ્વ તો સદાકાળ રહેવાનું છે અને રહેશે. જેઓ પાસે બહાનું છે તેઓ જ વ્યર્થ દલીલ કરી કહેશે કે AI ના કારણે વાંચન સાવ જ લુપ્ત થઈ ગયું છે, વગેરે વગેરે. AI માહિતી આપી શકે છે, પણ પુસ્તકો માણસને સંવેદના અને રાહ પણ આપે છે. અક્ષરોમાંથી બનેલા શબ્દો સ્વયં બ્રહ્મા છે અને તેનો વૈભવ હંમેશા અકબંધ રહેશે. કેજે ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગૌતમભાઈ કાંતિલાલ ચોકસી દ્વારા ભરૂચની જનતા માટે વર્ષ 2008માં ખુલ્લું મૂકવામાં આવેલું આ પુસ્તકાલય આજે એની સમૃદ્ધિની સ્વયં સાક્ષી છે. આપણને જાણીને આનંદ થશે કે આ લાઇબ્રેરીમાં 55,000+ ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી પુસ્તકો છે અને 5,000+ વાર્ષિક મુલાકાતીઓ છે. તો સક્રિય સભ્યોની સંખ્યામાં 1200+ મળી કુલ 2,300+ સભ્ય સંખ્યા છે. દર વર્ષે 12 થી 15 શાળાઓના 1500+ બાળકો મુલાકાત લે છે. વાંચનલક્ષી ઉત્તમ સુવિધાવાળો 132 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળો વાંચન ખંડ આખું વર્ષ ભરેલો રહે છે તે બહુ મોટી સિદ્ધિ છે. પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓનો ધસારો અને ઉત્સાહ એટલો અદ્ભુત હોય છે કે લાઇબ્રેરીને પોતાની બેઠક વ્યવસ્થા અને સુવિધાઓમાં સતત વધારો કરવાની પ્રેરણા મળે છે. આનાથી એ સાબિત થશે કે લાઇબ્રેરી માત્ર ભૂતકાળના સહારે નથી ચાલતી, પણ ભવિષ્યની જરૂરિયાતો માટે પણ સક્રિય છે. CA કે પોલીસ અધિકારી બન્યા પછી વિદ્યાર્થીઓ આભાર માનવા આવે છે તે ખૂબ જ હૃદયસ્પર્શી બાબત છે. જ્યારે આ યુવાનો પોતાની સફળતાની મીઠાઈ લઈને લાઇબ્રેરીના પગથિયે ચડે છે ત્યારે પુસ્તકાલયનું મૌન પણ જાણે ગર્વથી ગુંજી ઉઠે છે. લાઇબ્રેરીના 215 શ્રોતાઓની ક્ષમતા ધરાવતા ભવ્ય સભાખંડમાં વર્ષ દરમિયાન વાંચનને પ્રેરિત કાર્યક્રમો, સંગીતના કાર્યક્રમો અને જ્ઞાન, યોગા અને પર્યાવરણ સંબંધી શિબિરો યોજાય છે.
જ્યારે વર્ષ 2008માં લાઇબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારે લાઇબ્રેરીના સ્થાપક ગૌતમભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે આ લાઇબ્રેરી તેઓ તેમના પિતાની યાદમાં ખુલ્લી મૂકી છે, જેમનું સૂત્ર હતું કે સમાજનું છે, સમાજને પાછું આપવાનું છે. જો આપ ભરૂચમાં છો તો અવશ્ય આ લાઇબ્રેરીની મુલાકાત લીધી જશે અને નહીં લીધી હોય તો અચૂક લેજો. વાલિયા તાલુકાની ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડની ખેડૂત પ્રતિનિધિ સભા યોજાઈ, જેમાં સુગર કપાતના નાણાં સભાસદોને વ્યાજ સાથે પરત કરવા સાથે અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અંકલેશ્વર, વાલિયા, માંગરોળ, ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટ, નર્મદા જિલ્લાના ખેડૂતો આ સંસ્થામાં પોતાની શેરડીનું વાવેતર કરતા આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને આ સુગર અંગેના ઘણા પ્રશ્નો મૂંઝવી રહ્યા છે. ગત વર્ષે દરમિયાન 2 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે, જે ઓછું આવ્યું હતું. લોકોએ ખોટી રીતે સુગર બંધ થઈ જાય એવું વમળ પેદા કરી હતી, પરંતુ હવે ખેડૂતો ફરીવાર ગણેશ ખાંડ ઉદ્યોગના સભાસદો દ્વારા અસ્તિત્વ ટકાવી રાખવા સફળ રહ્યા છે. આવનારા સમયમાં ઝોનમાં ખેડૂતોને સમજવાના પ્રયત્ન કરવામાં આવશે. ખેડૂતોને 75 રૂપિયા પ્રમાણે જે કાપવામાં આવ્યા હતા તે 6% વ્યાજ સહિત ખેડૂત સભાસદોને ચૂકવવામાં આવશે. ઘરે ઘરે પહોંચી ખેડૂતોને મળી સમજાવાશે, જેથી 5 લાખ ટન શેરડીનું પિલાણ થશે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કુલ સભાસદોની સંખ્યા 11,000 હતી, જે વારસાઈથી વધીને 18,000 ઉપરાંત થઈ જવા પામે છે. વટારિયા સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા, વાઇસ ચેરમેન યુગેન્દ્રસિંહ મહેડા તથા સંસ્થાના ડિરેક્ટર નિપુલભાઈ પટેલ, ચંદન વસાવા સહિત માજી ડિરેક્ટરો સહિત મોટી સંખ્યામાં સભાસદો પણ હાજર રહ્યા હતા. આ સાથે નવા નીવડેલા ડિરેક્ટરો તથા કર્મચારીઓને ખેડૂતોનો સહકાર જો એક સભાસદ 1 એકર શેરડી બનાવીને સંસ્થાને આપે તો આ સંસ્થાને પહેલા નંબર પર આવતા કોઈ પણ રોકી ન શકે તેમ જણાવાયું હતું. ગામ પ્રતિનિધિ અને દરેક ગામના આગળ પડતા સંસ્થાનો હિત ધરાવતા આગેવાનોની એક મિટિંગ રાખેલી. એમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે હાજરી આપી આજે પુરવાર કર્યું, બતાવ્યું કે આ સંસ્થા સાથે લાગણીથી અમે લોકો બી જોડાયેલા છે અને આવનારા સમયમાં તમે લોકો જે કંઈક આ શેરડીનું વાવેતર વધારવા માટે ગામે ગામ ફરવાના છે, અમે તમને દિલથી સપોર્ટ કરશું એવી લાગણી આજે દેખાઈ રહી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. આ સંસ્થા ચાલુ થઈ ત્યારે 11,000 થી 12,000 સભાસદો હતા, એ આજે સભાસદોની સંખ્યા બી આજે 19,000, આશરે 19,000 સભાસદની આ બનેલી સંસ્થા આવનારા સમયમાં આ સંસ્થા ફૂલે ફાલે, આ સંસ્થાની પર લાગેલું ગ્રહણ દૂર થાય અને સંસ્થા ખૂબ મજબૂત થાય. એના માટે થઈને સરકારે હમણાં નવી બનાવેલી કમિટીમાં અનુભવી અને સંસ્થાનું હિત ધરાવનારા સભાસદોને કમિટીની અંદર ડિરેક્ટર તરીકે લીધા છે. એ લોકો બી તન મન ધનથી કામ કરવાની નિષ્ઠા સાથે ભેગા મળ્યા છે અને ભેગા મળી અને આવનારા સમયમાં સંસ્થાના હિતમાં સારું કામ કરશું. આટલું કહી વિરમું છું. જય સહકાર, જય ગણેશ. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન નિમિત્તે હરિપ્રબોધમ પરિવાર દ્વારા દર મહિનાની 26મી તારીખે વિવિધ સ્થળોએ સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત જંબુસર તાલુકાના કલક ગામે પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીની પ્રેરણા અને આશીષથી હરિ અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત પૂજ્ય શ્રીજી ચરણ સ્વામીજી તથા સાધુ સંત સૌરભ સ્વામીજીના સાનિધ્યમાં કીર્તન, આરાધના અને સત્સંગ સભા યોજાઈ હતી. સભાનો પ્રારંભ ધૂન પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ગામના અગ્રણીઓ રંજીતભાઈ રાજ, દેવેન્દ્રસિંહ રાજ અને યોગેન્દ્રસિંહ રાજ સહિતના હસ્તે સ્વામીજીની મૂર્તિને પુષ્પમાળા અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. હરિપ્રબોધમના ભૂલકાઓ દ્વારા સુંદર ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કલક ગામની ધરતી પવિત્ર છે અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી સંતો તથા ભક્તો સાથે અહીં પધારતા હતા. સ્વામીજીએ ભક્તોને દરેકને તમે કહી સંબોધવાની આજ્ઞા આપી હતી. નાની આજ્ઞાનું પાલન કરવાથી મોટા પુરુષનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમ કહી સૌને જીવનમાં સંસ્કાર અને સૌજન્ય અપનાવવાનો સંકલ્પ કરાવ્યો હતો. પૂજ્ય શ્રીજી ચરણ સ્વામીજીએ આશીષ પાઠવતા હરિપ્રસાદ સ્વામીજીના જીવન પ્રસંગો વર્ણવી ભક્તોને પ્રેરિત કર્યા હતા. તેમણે તું માંથી તમે તરફ જવાની ભાવના સમજાવી જીવનમાં નમ્રતા, ભજન અને સમજણ સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી. સ્વામીજીનું સમગ્ર યુગ કાર્ય ભક્તોની અક્ષરધામ યાત્રા સુખમય બનાવવાનું હોય છે તેમ જણાવી ભગવાનના સંકલ્પ મુજબ જીવન જીવવા ટકોર કરી હતી. સભામાં મંડળ અગ્રણીઓ મકનજીભાઈ પટેલ, કિશોરભાઈ જડિયા, અમરભાઈ પટેલ, ટીનાભાઈ, નગીનભાઈ પ્રજાપતિ, મુન્નાભાઈ, કલ્પેશભાઈ, આશીષભાઈ, મનુભાઈ, હસમુખભાઈ, અનિલભાઈ, પંકજભાઈ, અંકુરભાઈ, મધુદાદા, દિગ્વિજયસિંહ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર જિલ્લામાં બકરી ઈદના પર્વની ઉત્સાહભેર અને શ્રદ્ધાભેર ઉજવણી। ભરૂચના ઐતિહાસિક ઈદગાહના મેદાનમાં ઈદની નમાઝ અદા કરી ઈદની મુબારકબાદી પાઠવી। વાલિયાના સિંગલવાણ ગામે જમીન વિવાદી હિંસક વળાંક, ટોળાએ પોલીસ ટીમ પર કર્યો પથ્થરમારો, 4 પોલીસ કર્મીઓને ઈજા, સરકારી વાહનો સહિત અનેક ગાડીઓમાં નુકસાન। અધિક માસમાં ઓઝમાં મિની કુંભનો માહોલ, નર્મદા નદીના પાવન નિર્મા સ્નાનનો અનેરો મહિમા। ઓઝમાં અધિક માસમાં ભક્તિ, આસ્થા અને લોકજીવનનો અદ્ભુત ત્રિવેણી સંગમ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના આકર્ષણમાં મોટો વધારો, રાજ્ય સરકારે 1000 યુવાનોને પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડની મફત તાલીમ આપી રોજગારીની નવી તકો સર્જી। જંબુસરના વેડજમાં VECL પ્લાન્ટના પ્રદૂષણ સામે જન આક્રોશ, પ્રાંત અધિકારીને રજૂઆત। જંબુસરના ગજેરા ગામે ખાણ માફિયાઓ પર તંત્રનું ચાબુક, 40 લાખનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લામાં રાજકીય ભૂકંપ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસને કહ્યું અલવિદા, ભાજપ બાદ હવે કોંગ્રેસથી મોહ ભંગ। આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।